प्यारा श्री सज्जनात्माओं जय गिरनारी जय माताजी। श्रावण महीनाનો પ્રારંભ થઈ ગયો છે અને રોજ નવા નવા એટલે કે પૌરાણિક પુરાતન જૂના શિવાલયોના દર્શન આપણી આસ્થાની યાત્રા તમને કરાવે છે। તો આજે એવા જ એક જૂના મહાદેવજી જેનું નામ છે હરેશ્વર મહાદેવ અને ભવનાથ જતા દામોદર કુંડથી આગળ આ મંદિર આવેલું છે। તો ચાલો આપણે જડેશ્વર મહાદેવના દર્શન કરીએ। સુંદર સરસ મજાના આશ્રમની અંદર જો આ વૃક્ષ છે ઘટાટો, આ ચીકુનો વૃક્ષ છે, બાકી નાળિયેરીઓ, પીપળો અને આંબાનો તો આખો ગાર્ડન બગીચો છે। તમે લોકોએ ક્યારેય ઉમાશંકરનું ફૂલ નહીં જોયું, ગૌરીશંકરનું। એ ફૂલ આજે બતાવું છું ને ફૂલનું વૃક્ષ બતાવું છું। રસ્તામાં જતો હતો ને તો વિચાર થયો એટલે તમને હું બતાવું છું, તમે નજર જોઈ શકો। આજે એને ગૌરીશંકરનું વૃક્ષ કહેવામાં આવે છે। હવે આ પુષ્પ એટલે કે આ ફૂલની એક પ્રકારની વિશેષતા છે, એ તમે જોઈ શકો। આ પુષ્પ ગૌરીશંકરનું, પછી તમે એને બરાબર ધ્યાનથી જુઓ। જો આ ફૂલ છે ને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જોયું તમે? એમાં શેષનાગ, શિવલિંગ બધું છે। 5 પાંખડીવાળું પુષ્પ છે, 6 પાંખડીવાળું, સોરી। હવે હાથમાં લઈને બતાવું છું તોડીને। અદ્ભુત સુગંધવાળું પુષ્પ હોય, જો તમે દર્શન કરી શકો છો। જ્યાં ઉપર છે એ શેષનાગ છે, જેના તમે દર્શન કરી શકો। જુઓ, મારા અંગોઠાની નીચે બરાબર જુઓ ને એટલે તમને શિવલિંગના દર્શન થશે। જુઓ, આ શિવલિંગ છે, આખું થાળું છે। આવું પુષ્પ ગિરનારમાં અમુક જગ્યાએ થાય છે, આને ગૌરીશંકર કહેવામાં આવે છે। હજી ઝૂમ કરીને તમને બતાવું છું। જુઓ, શિવલિંગી પણ કહેવાય છે, એમના દર્શન કરો તમે। આ પુષ્પથી શિવજી પ્રસન્ન બહુ થાય છે, એને અર્પણ કરવાથી। શ્રાવણ મહિનો ચાલે છે અને અચાનક જ મારી નજર પડી ગઈ આ વૃક્ષ ઉપર, એટલે વિચાર થયો કે ચાલો તમને દર્શન કરાવી દઉં। એટલે આવા સુંદર પુષ્પના તમે દર્શન કરો, શિવલિંગીના, ઉમાકાંત, ગૌરીશંકર જે કહો તે, બરાબર? બરાબર શિવલિંગ છે, ફરતું થાળું છે, ઉપર શેષનાગ ભગવાન છે અને 6 પાંખડીવાળું પુષ્પ છે। પ્રકૃતિ જાણે 16 કલાએ ખીલી ઉઠી ને એવું દૃશ્ય છે, આપ નજરે નિહાળી શકો છો। ખૂબ સુંદર સરસ મજાની વ્યવસ્થા છે, બેન્ચ વગેરે લોકોને બેસવા માટે। આ મંદિરનો બગીચો એટલે કે ગાર્ડન છે, એને પણ આપ નિહાળી શકો છો। ચાલો તો હવે આપણે તરફ દર્શન કરવા જઈશું। ચાલો જઈએ મંદિરે। સામે એમના સુંદર સરસ મજાના જડેશ્વર મહાદેવજીના દર્શન કરીએ આપણે બધા। આ એક મંદિરની બરોબર ભૈરવ દાદાની અને એના શ્વાન, એનું વાહન, એમની એક પ્રતિમા રાખેલી છે। પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાકી છે હજી, એમના દર્શન કરી શકો તમે। મંદિરમાં પ્રવેશ કરતાં દુર્ગા માતાજીનું મંદિર આવે છે, ત્યારબાદ આ ગાયત્રી માતાજીના દર્શન કરો આપ સૌ। આ ગણેશજી ભગવાન, હનુમાનજી મહારાજના દર્શન કરો। ભગવાન શિવનું વાહન નંદિકેશ્વર, ભગવાન વિષ્ણુનો અવતાર કુર્મનારાયણ,
તેમના દર્શન કરો. હવે આપને અતિ પૌરાણિક, અતિ જૂનવાણી એવા જડેશ્વર મહાદેવજીના દર્શન કરવા. ઓમ નમઃ સ્તુતેભ્યો જય ભજ્યમ જય ભામન્મય ભવતે ભ્યો સુભાષિત દશ દક્ષિણા દશ પ્રતિજ્ય દશો બીજો દશો સ્વાહા તેભ્યો નમો સુદેવં વંદે નમઃ તે જન્મો દર્શનો જ્યેષ્ઠતમે કાંદં વેદધ્મા તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. જો વરસાદનો પ્રારંભ થઈ ગયો છે. તો જય ગિરનારી, જય માતાજી. ફરી પાછા આપણે એક કોઈ નવા વિડીયોમાં જૂના શિવાલય, જૂનું શિવલિંગ અને વિડીયો નવો કાલે ફરી પાછા મળશો. દરરોજને માટે એક મહાદેવજીના જૂના શિવાલયના આપને દર્શન કરાવશો. ત્યાં સુધી મને રજા આપો. જય ગિરનાર.